હેલો ગાઈઝ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે બેઠા બરાબર હતા. જીત્યા તો અલ્ફાજ સાહિલ હા ભાઈ નવા આયા એ ચેનલમાં. શું કેવું ભાઈ, ચોસે આયા તમે? અમે મેલાના છીએ. હવેથી અમે આ ચેનલમાં વિડીયો અપલોડ કરશો. જુઓ અને તમને વિડીયો સારા લાગી તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો. બાય. તો અલ્ફાજભાઈએ કીધું એમ જરૂર કરજો મિત્રો. તો હમણાં મેં થોડી વારમાં વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. ટીમ આવી જાય તે પછી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. આપણે આવી ગયા છીએ ઇમ્તિયાઝભાઈના ઘરે. તો ઇમ્તિયાઝભાઈના ઘેર તમે દેખી શકો છો કે કલર થઈ રહ્યો છે. ને બેઠો ઇમ્તિયાઝભાઈનો શેરું, બ્લેક કલરનો ઇમ્તિયાઝભાઈનો શેરું છે. તો ઇમ્તિયાઝભાઈ બજાર ગયેલા છે ને થોડીક વારમાં આવતા જશે ઇમ્તિયાઝભાઈ. ઇમ્તિયાઝભાઈ ને ઇરફાનભાઈ આવી ગયા છે. તે કલર કરવામાં લાગી ગયા છે. ઇરફાનભાઈ કલર કરી. ઇરફાનભાઈ કેવો કલર છે? ઇલિયાસભાઈ આયા. મિત્રો તમે દેખી શકો છો કે અલ્ફાજભાઈ કલર કરી રહ્યા છે. ઇન્દુભાઈ ને ઇરફાનભાઈ થાકી ગયા એટલે અમારા દોસ્તારને બોલાયા અલ્ફાજભાઈને. તો એ દેખી શકો એનું કલર કામ કેવું છે. ઇરફાનભાઈ તો મિત્રો દેખી શકો છો તમે. તો અમે આ પૂરા ઘરમાં કલર કરી છે. તો મિત્રો આ પંખો ચાલુ છે કે જેમ જલ્દી કલર ઉકાય. અને અમારો અલ્ફાજ છે એ મારો ખાસ મિત્ર છે. હવેથી એ વિડીયોમાં આવશે. अल्फाज तू कुछ कहना चाहता है? બસ તો ભાઈ એ શરમાય છે વિડીયોમાં. એટલે તમે દેખી શકો છો આ કલરમાં આ કલરમાં કેટલો ફરક છે. એ કારીગર છે. હાય ગાઈસ, તો તમે દેખી શકો છો આજનું અમારે કલર કામ પતી ગયું છે. એટલે અમે કલરમાં મોટો બ્લોગ ના બનાવી શક્યા. તો કાલથી મોટો બ્લોગ બનાવશો. અને ઇમ્તિયાઝભાઈ હા, આપણે ઇરફાનભાઈ કીધું એ જ આપણે કલરમાં પૂરો દાડો જતો રહ્યો તો આપણે નેનો બ્લોગ અપલોડ કરી નાખો. આ દેખી શકો છો અલ્ફાજભાઈ છે. એ બી હવેથી આપણે કોમેડીમાં આવશે. તો ગાઈઝ હવે રેગ્યુલર અમે વ્લોગ બનાવશું. શું કેવું ઇમ્તિયાઝભાઈ? હા, આપણે પરફેક્ટ રેગ્યુલર બનાવશું આપણે. તમે રેગ્યુલર વ્લોગ બનાવશો? હા બનાવવાના રેગ્યુલર પરફેક્ટ. અને આપણો અલ્ફાજ બી આવશે. આજે અમારે ઘરમાં કામ હતું તેથી વ્લોગ બની નથી શક્યો. જેવડો બનાવો એવડો અપલોડ અમે કરી દેશો. તો દેખાડી શકો આપણો કલર. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી મહેનતનો. અમને આશા છે કે તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય. બરાબર ને? બરાબર, પરફેક્ટ. થેન્ક યુ.